નો કાઠી હલો ભાયા આજ કાલા વરનો હરો ભાયો આજ આ ઘૂમડી નું ગૌતણ વળી જાઉં કોની માએ સવાતે છૂટકાથી આવે બાવળની પાછળ આજ સગા જેઠાવાળા કોણ એમનો વિઠાવાળો ધણી જેઠાવાળો ફોન કર્યો આજ મેં પ્રતિજ્ઞા લીધી છે જેઠાવાળાનો વાંચેલો કરી નાખું જેઠાવાળાનો દીકરો મને સમાચાર મળ્યા છે આંગળા વાળો આજ ઘૂમડીને ત્યાં મહેમાન ગતિ માંડ્યો મહેમાન ગતિ માંડ્યો છે મારી ઘૂમડી ઉપર મીઠું વાળો મારા બાપને દીધો ગોળ વેરનો બદલો લેવાનો સમય થઈ ગયો છાસીલાનો હા ચાલો ગાયોનું ધણ વાળીએ કોની માએ સવાસર શોધ ખાધી છે આ ગાયનું ધણ વાળી ચાલો આ ગાયનું ધણ વાળી અને આપણે જવાનું કાલાવડના માર્ગે પણ આજ ઘૂમડી પતિ ભાણજે છો તેમની ત્યાં માંગરા વાળો મહેમાન ગતિ મારી જરૂર ગાયો માતાની વારે આવે એટલે જરૂર એનો મીઠું હોય માંગરા વાળો આપણી સમજણ તો ચાલ આ ગાયોનું ધણ વાળી અને જાય કાલાવડના માર્ગે ઉગતી પ્રભાતના અંક વડે પણગડતની સ્વભાવતી આવી ઉર્મા ઉમંગ ભરી સૌ સદની ભેગી થાય છે સુખ દુઃખની વાતો આ પણગટ પર વચાય છે પણ પદ્માબેન દ્રોજને માટે આપણે કુવા કાંઠે પાણી ભરવા આવીએ તમે બહુ ક્લાસમાં હોય બહુ હસતા હોય અને આજ તમે કેમ કઈ બોલતા નથી ના બોલવાનું કારણ કઈ શું વાત કરું દીદી ગઈ પૂર્ણિમાની રાત્રિ પૂર્ણિમા એટલે પૂનમની રાત્રિ પૂનમની રાત્રિએ મને ભયંકર એક સપનું આવ્યું બેન અને એ સપનાની વાત મારા મનમાં બહુ મૂંઝાયા કરે છે કહી દઉં હવે નથી કેવું જવા એક યોની પદ્માબેન કહી દઉં ગઈ પૂનમની રાત્રિએ મને ભયંકર સપનું આવ્યું સપનાની અંદર બે દેવાસી પુરુષના દર્શન કર્યા બે ના ઘોડે સવાર આવ્યા તબડક 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 અને મારી પાસે આવી અને પીવાનું પાણી માંગ્યું બેન પછી મારા હૈયાના ઉમળકાથી મેં એને પાણી પાઈ દીધું પછી મારા પ્રેમી મારી વિદાય લઈ અને દૂર જંગલની અંદર ચાલતા થયા પછી જંગલની અંદર મોટો જબરો દાવાનંદ સળગતો હતો એમાં બે હોમાઈ ગયા બેની લ્યો અરે પદ્માબેન
અરે સપના તો સાવ ખોટા હોય છે. સપના હોય ધુમાડાના બાચકા. હા, તને સપનું એ કાલે બપોરે હું સૂતી હતી ને એ ત્યારે મને ખોણું આવ્યું. હવે રાખ રાખ, સપનું ને હોણું બે એક કહેવાય. એ સપનામાં ને હોણામાં ફેર હોય. સપનું ને હોણું બે એક કહેવાય. અરે અલગ કહેવાય. કેમ અલગ કહેવાય? એ રાત્રે આવે ને એને સપનું કહેવાય અને ખરા બપોરે આવે ને એને હોણું કહેવાય. એટલે મને બપોર વચ્ચે આવ્યું. કેવું હોણું આવ્યું? ઠેઠ ભાલમાંથી બે જુવાન મને જોવા આવ્યા. એટલે જુવાન આવ્યા કે બાબા આવ્યા? તો બે જુવાન આવ્યા. એ તરબૂચ જેવડા તોલા, પછી પાપડ જેવા કાન, ડુંગળી જેવા ડોરા, ચકરિયા ગાજર જેવું નાક. પછી અને મારી બાએ કીધું, બેટા દિવાળી તમારી બા છો? સપના મોકરો દઉં. હા, મને કીધું બેટા દિવાળી એ કે આ જુવાનના દુખના લે. હું તો આમ કરીને આમ લાંબા કરીને દુખના લેવા ગઈ તો મારા બે હાથ ચૂલાની કમાણીમાં કરી ગયા. શું સપના હોય ધુમાડાના બાચકા? સપના હોય આળ પંપાર. તને સોનાઈ ઢોની રૂપા અરે ભેગલા રે વાલ મયુભા હો રંગ રસિયા. સોનાઈ ઢોની રૂપા ભેગલું ના દોરયુભા હો રંગ રસિયા. સોનાઈ ઢોની રૂપા ભેગલા રે વાલ મયુભા ઓ રંગ રસિયા. સોનાજી ધોની રૂપા બેડલું ના ગોરુબા ઓ રંગ રસિયા. પાણી ડાગઈ થી તળાવ રે એવા લમયુભા હો રંગ રાજ. કેવું રે પાણી ડાગઈ થી તળાવ રે વાલમયુભા હો રંગ રસિયા. પાણી ડાગઈ થી તળાવ નાગયુભા હો રંગ રસિયા. સંભળાય છે મને ઘોડાના ડાબલાના અવાજ સંભળાય છે. આપણે તો વાતોમાં માર્યા. ચાલો ઘોડાને ફોન છે. સુધી આવી ગયા. મામાના ગામ ઘુમલી ઘણા સેટાસ. સામે નજર નો સામે દેખાય પાટણની પરહારી. અત્યારે પાણી ભરી રહી છે. છત્રી રાજપૂત થી ત્યાં જવાય નહીં. મોઢે જા મારા માટે પાણીનો ખડો. અરે બાપુ આ તો પારકો પાદર છે અને પનીહારી પાણી ભરે છે. અહીંયા જઈને પુરુષ આગે આપણે થોડું પાણી મગાવે. તમે તો કોકના વાહા કાબરા કરાવજો બાપુ. પેલા જસમત હમા બાપુ ને હું કોઈ એમ કરો ને. અત્યારે મારું ગળું સુકાડો. સામે જે વડનાનું ઝાડ છે ત્યાં મારો અસોલે ડૂબો છે. વિલંબ નો કર, જલ્દી પાણીનો ઘડો લઈને આવ. અરે બાપુ આપણે ઘોડા આખો વાળીએ હેન્ડલ મારીને પાણી પીને મામાના ગામ જઈશું. ઓળખા અત્યારે સમય નથી. માટે જા પાણીનો ઘડો જલ્દી લઈને આવજે. અરે બાપુ તમે વાહા કાબરા કરાવશો. જા જલ્દી. શું છે? આપણે ગામને પાદર બે જણા મુસાફર આવ્યા છે. બે એમાં એક રાજકુમાર જેવો છે ને એક તો કઈક જાદુગર જેવો છે. અને ઈ ક્યારનો કુવા ફરતો ફરતો આટા મારે છે. હું એને કુવામાં પડવું હોય છે એવું નહીં હોય. એને કુવામાં નથી પડવું તો એને પાણી પીવું છે એટલે શરમાય છે. અરે પદ્માબેન, અરે એ મોઢાના મોરા છે. અરે હું થોડી મોઢાની મોરી છું. એ હમણાં પોપટની જેમ બોલતો કરું એટલે એને પાણી પીવું છે એટલે શરમાય છે. હવે ઈ શરમાય છે. ગેસ ના બાટલા જેવો.
આપણે થોડા શરમાઈ પાણી પાન બોલતા કરી જા એ જવાન અરે ઓ જવાલડી એ જવાન ઓ જવાલડી એ કરુણા કુવાને ગોળ ગોળ આટો મારો છો ઓ વિયોદા તું આખો એ જવાન ઓ જવાન એ કરુણા કુવાને ગોળ 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 આટો મારે છે એ તારે કુવામાં પડીને મરી નથી જાવું ને આના મરવું નથી હું કરવા હતા મારું છું મને લાગી છે તરત હું શરમાઉં છું કે મારે આ બાયુ આગળ કેમ પાણી માંગવું એ અમારા ગામની રીત છે અમે આજના પુરુષને પાણી પાતા નથી પ્રથમ તમારી થોડીક ઓળખાણ આપો એ કઈ બાજુ જાઓ છો કઈ બાજુ જાઓ છો શું તમારું નામ છે કઈ તમારું ગામ છે અરે આવી છી થાતલવડ થી અને તરસ બહુ લાગી છે જાવું છે આ ઘેરે એટલે તરસ લાગી છે પાણી પાવ તમારું નામ શું છે શું મારું નામ જસનો ભરેલો જસમાં આ જસમત તો બરાબર એ પાછળ સિંહ કેમ લગાડ્યું ઈ આબરૂ છે વાહે આબરૂ મારી વાહે આબરૂ કેટલી ધરડાય પણ કોઈ વાળવા વાળો નથી મારું નામ તો પૂછ્યું પણ તમારું નામ શું છે હું કીધું મારું નામ પૂછ્યું પણ માને પૂછવા તો દો નામ વચમાં ક્યાં ખરીદ્યો ભરવો પણ આનું નામ લઈને તારે ક્યાં આધાર કાર્ડ કઢાવવું અરે પણ મારે છે ને કાંઈ મારે નામ લીધું હોય તો ઓળખાણ હોય કાંઈ એ મારું નામ લેવાથી હા. દેશ વિદેશમાં માણસો ગયા હોય ઘરે આવે ઓહો છોકરા રાજી થઈ જાય હું વાત કરવા ઘેરે ઘેરે દીવડા થાય હોય ને પણ નામ તો દો એ મારું નામ છે દિવાળી દિવાળી ને દિવાળી વાહ, દિવાળી. અરે નામ તો દિવાળી છે પણ ક્યાંક હોળીના કામમાં નથી ને ના હો એવું બિલકુલ નથી એટલે એમ પૂછું છું તમને હવે મને પાણી પાવ મારા કોઠા ટાટા કરો તો તમારા ભગવાન કોઠા ટાટા કરશે પાણી પીવું છે પાણી પીવું છે ને હા? અહીંયા કુંડી છે કુંડી અહીંયા છે એમ પાણી પાવ બાકી બહુ રૂપાળા છો તમે. એની વાત જ જવા દો કઈ પૂછવા તો જો આમનું લાયો છો ને હા ભાઈ હા હવે આ ખોબો જ હોય ને એટલે જેક જેક શેક નહીં ને તે તો. આ ખોબો થયો વાસણ લાયો છો પીવા એ જવાન ઓ જુઓ એ ક્યારનો આમ ટગર ટગર કરી સમય જોવે છે શું મારા મોઢે કઈ હીરા ટાંકા છે હીરા નથી ટાંક્યા અને ટાંકવાય પડશે હું તો ભગવાનને ઠપકો આપું છું કે એક બાજુ વાદળી સડી છે અને એક બાજુ વીજળી હબા હબી બોલાવે આ ક્યાં જઈને ટાંકીનું નક્કી નથી આમ લાંબા ટૂંકા કોને સમય ચીંધી છે હું તો વાદળી છે ને વર્ષે ક્યાં જઈને ટાંકીનું નક્કી નથી એને પૂછું છું લાંબા હાથ હાલો પાણી પી લો મારે મોડું થાય છે મારે બેન મને ખરા થશે પાવ પાણી પાવ પણ આમ હોય કાંઈ લપસી જાય એવું છે હોય ધ્યાન રાખી પડશે આમાં લપસી જાય. પાવ પાવ સાંધો નથી કાંઈ. ઈ તો પણ હું માણસ છું પાડો તો સત્તાધાર બાંધ્યો છે પૂજાય છે પાડો. હા, પણ ક્યાં તમે હાલ્યા છો? હું આટલી બધી ઉતાવળ છે ઘડીક બેઠા બેઠા વાતું ચીતું કરો અને ભગવાન તમારું હારું કરશે. હા, હું વાંધો છે એમને એનો એક હાથ પકડ્યો એને ખોટું લાગ્યું ને મારા બે હાથ આમાં હું વાંધો છે? પાણીનો ઘડો દ્યો. ઘડો નો દેતી ના બાબા કાલે આપણા ગામમાં કલી કરવા ઓલા કલી વાળા આવ્યા હતા એ મારી હેલ લઈ ગયા ઈ કલાઈ વાળો હતો હું કલાઈ વાળો નથી. અમારા ગામમાં કલી કરવા વાળા આવ્યા ને આખા ગામનું ઠામ ભેગું કરીને વી ગયા 2 જણા હતા એમાં એક તો તાર જેવો જ હતો બધાની કલાઈ કરી ગયો. લાવો લાવો પાણીનો ઘડો દ્યો. એ તમારા બાપુને જો પાણી પીવું હોય ને
તો આ પનગટ ના આરે પી જાય. અમે પાણીની ના નથી પાડતા, પણ તમારા બાપુ નહીં બોલાવો. હા, એ બોલાવું અમે અજાણ્યાને ઘડો નથી દેતા. પણ અમે કઈ થોડા લઈ જવાના છે. બોલાવો.